વડોદરાથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પર ટપલી દાવ થયો હોવાની વિગત સામે આવી છે। પ્રમુખ પાર્થ પુરોહિત પર યુવા મોરચાના જ કાર્યકરોએ ટપલી દાવ કર્યો હતો। નેશનલ હેરાલ્ડ મુદ્દે બીજેપીનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, પરંતુ આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના વિરુદ્ધમાં હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ જ કેવી રીતે ટપલી દાવમાં સામે આવ્યો તે તમે જુઓ। અહીં આ પાર્થ પુરોહિત કે જેમના પર ટપલી દાવ થયો છે, રાહુલ ગાંધીનું પુતળું દહન કરવાનું હતું, એ સમયે યુવા પ્રમુખ પર ટપલી દાવ કરવામાં આવ્યો। ત્યારે બીજેપી યુવા મોરચાએ ગઈકાલે વિરોધ પ્રદર્શન કર્યું હતું। અકોટા, દાંડિયા બજાર, 4 રસ્તા પર વિરોધ પ્રદર્શનનું આયોજન હતું અને એ સમયે આ નવી વિગતો સામે આવી છે। बातचीत करिए संवाददाता प्रशांत त्यारे अपनी साथे जोड़ाई रह्या छे वडोदराथी। प्रशांत, पार्थ पुरोहित पर भारतीय जनता पार्टीना ज विरोध प्रदर्शन दरमियान जे टपली दाव थयो छे, अत्यार सुधीमां शुं कोई निवेदनो पहेला तो सामे आव्या छे के नहीं, अने आ समग्र जे टपली दाव थयो तेनी विगतो शुं छे? यस, बात કરવામાં આવે તો વડોદરા શહેરની અંદર અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારામારી કરવાના વિડીયો તો અનેકવાર સામે આવતા હોય છે, પરંતુ શીશને વળગેલી ભાજપ પાર્ટીના જ કાર્યકરો દ્વારા અસામાજિક તત્વો જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે। ગત રોજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે યુવા મોરચા, ભાજપના યુવા મોરચા પ્રમુખ દ્વારા અકોટા બ્રિજ છે, અકોટા દાંડિયા બજાર 4 રસ્તા જે છે ત્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીનું પુતળું બારવાનો કાર્યક્રમ હતો। જો કે મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ સાથે પાર્થ પુરોહિત પણ જે યુવા મોરચાના પ્રમુખ છે તે ત્યાં પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીનું પુતળું બારે તે પહેલાં જ ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા ભાજપના જ યુવા મોરચાના પ્રમુખ ઉપર ટપલી દાવ કરવામાં આવ્યો હતો। એટલે કંઈ ને કંઈ કહી શકાય કે અસામાજિક તત્વો દ્વારા જે રીતના જાહેરમાં મારામારી કરવામાં આવે છે તેવી રીતના ભાજપના જ કાર્યકર્તાઓ અસામાજિક તત્વો બની અને પોતાના જ પાર્ટીના, પોતાના જ પક્ષના ભાજપના જે યુવા મોરચાના પ્રમુખ છે તેમની ઉપર ટપલી દાવ કર્યો હતો। જો કે અત્યાર સુધી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી। સમગ્ર ઘટનાને લઈને ગંભીરતાથી અત્યારે ભાજપ દ્વારા જોવામાં આવી રહ્યું છે અને જે મોવાડી મંડળ છે તેમના દ્વારા બી આની નોંધ લેવામાં આવી છે। એટલે આગામી દિવસમાં કંઈ ને કંઈ કોણે શિસ્ત ભંગ કર્યો છે તેની ઉપર પગલાં બી લેવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે। પણ કંઈ ને કંઈ કહી શકાય કે જે રીતના ભાજપ શિસ્તની વળેલી પાર્ટી છે ત્યારે ભાજપના જ કાર્યકર્તા અને એ પણ યુવા મોરચાના પ્રમુખ જે છે પાર્થ પુરોહિત, એમની ઉપર આવી રીતના એમના જ કાર્યકર્તાઓ દ્વારા ટપલી દાવ કરવામાં આવે, જેનાથી રાજકારણ અત્યારે વડોદરા શહેરનું સ્થાનિક રાજકારણ જે છે તે ખૂબ જ ગરમાઈ ગયું છે। યસ, બિલકુલ। હવે આ જ્યારે ટપલી દાવ થયો છે, કોણે આમના પર હુમલો કર્યો, શું તેને લઈને કોઈ પહેલાં તો ખાસ ઓળખાણ થઈ છે કે નહીં, અને બીજો મુદ્દો એ બને કે શું આને લઈને કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં? પ્રશાંત। યસ, બિલકુલથી જે રીતના કોંગ્રેસનો વિરોધ કરવાનો આ કાર્યક્રમ હતો, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો વિરોધ કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ જે છે ભાજપના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત દ્વારા યોજવામાં આવ્યો હતો। પરંતુ જે રીતના ટપલી દાવ થયો તે ભાજપના જ કાર્યકર્તા હતા અને હજુ સુધી આ જે કાર્યકર્તાઓ છે તેમની ઓળખાણ કરવામાં આવી નથી અને સમગ્ર મામલે હાલ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી, કેમ કે આ પાર્ટીનો અંદરનો મામલો હતો, તેટલા માટે અત્યારે સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી। પરંતુ કહી શકાય કે જે રીતના જાહેરમાં મારામારી કરવામાં આવી છે તેને લઈને જે અસામાજિક તત્વો દ્વારા આવી રીતના પગલાં ભરવામાં આવતા હોય છે, ત્યારે ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં આવી રીતના ટપલી દાવ કરવામાં આવે છે તો તેમના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ। યસ।